જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે બનાવું છું સાબુદાણાની ખીચડી. ચાલુ પહેલાં નાખશું તેલ. સાબુદાણાની ખીચડીમાં તેલ વધારે જોઈએ, તો વધારે જ નાખવાનું. તો આ છે સાબુદાણા, જે મેં 2 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા અને એકદમ કોરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. વધારે પાણી નહીં નાખવાનું, એકદમ કોરા કોરા જ રાખવાનું, એકદમ છૂટા છૂટા. તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું જીરું, બટેકા. હવે આને થોડી વાર ચડવા દઈશું, કેમ કે આપણે કાચા બટેકા લીધા છે, તો એને 5-7 મિનિટ જેવું ચડતા લાગશે. આ સાબુદાણાની ખીચડી અત્યારે અધિક માસ ચાલે છે, એટલે બધાના ઘરમાં બનતી જ હોય છે મોસ્ટ ઓફલી. અને આપણે એ જ બનાવવાની છે જે ઉપવાસમાં ખાઈ શકે ને. ઘણા લોકો એમાં હળદર પણ નાખતા હોય છે, પણ ઉપવાસમાં હળદર ન જ ખાવી જોઈએ. આપણે હળદર વગરની ઉપવાસમાં ખવાય ને એવી જ ખીચડી બનાવવાની. તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને જોઈ લઈશું. એક બટેકું તોડીને જોઈ લઈશું કે ચડી ગયું છે. જો કપાઈ જાય છે, તો તમે જોઈ શકો છો ચડી ગયું છે. હવે આમાં નાખવાનું છે આદુ મરચાંની પેસ્ટ. ઉપવાસમાં ખવાય. હવે એક સમારેલું ટામેટું. ટામેટું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખો તો એકદમ મસ્ત ખાટો મીઠો સ્વાદ સારો આવે છે. બટેકા અને ટામેટા આપણા ચડી ગયા છે એકદમ મસ્ત. હવે એમાં આપણે સાબુદાણા એડ કરી દઈશું. એકદમ કોરા સાબુદાણા હોય તો એકદમ છૂટા છૂટા અને મસ્ત બનતું હોય છે, તો આપણે નાખી દઈશું. હવે સાબુદાણા આપણે નાખી દઈશું. આ છે સિંગદાણાનો ભૂકો. તમને ન ભાવતો હોય તો તમે ન પણ નાખી શકો. પછી સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધું મિક્સ કરી દઈશું. તો આમાં હવે ખાંડ નાખી છે, એટલે બેલેન્સ સરખું રહે એટલા માટે નાખશું આપણે લીંબુનો રસ. હવે આને ઢાંકીને આપણે 2 મિનિટ ચડવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ખોલીને જોઈ લઈશું. એકદમ સાબુદાણા જો એકદમ ચડી ગયા છે. હવે નાખી દઈશું એમાં ધાણા. તો એકદમ આપણે ઉપવાસમાં વ્રતમાં ખાઈ શકીએ એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે મારી સાબુદાણાની ખીચડી, વ્રત ને ઉપવાસમાં ખવાય એવી. જેને પણ મારી આ રેસીપી, મારી આ સાબુદાણાની ખીચડી બનાવવાની રીત જેને પણ ગમી હોય તે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મારી રગડા પેટીસની રેસીપી જોવા માટે મારી ટ્રીકથી બનાવેલી છે. તમારે જોવી હોય તો અહીંયા ક્લિક કરો.